નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. નશાના કાળા કારોબાર સામે એટીએસે મોટી કાર્યવાહી કરી છે. ખંભાતથી પકડાઈ ડ્રગ્સ બનાવતી આખી ફેક્ટરી. 100 કરોડથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે 6 ની ધરપકડ કરવામાં આવી છે. આલ્ફાઝોરમ નામની દવા ટેબ્લેટ ફોર્મેટમાં ડ્રગ્સ હતી. સોખડા જીઆઈડીસીની ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝમાં આ કાર્યવાહી કરાઈ છે. 18 કલાકના ઓપરેશન બાદ એટીએસને મોટી સફળતા મળી છે. ગેરની ગોળીઓના રો મટીરિયલની આડમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. અમદાવાદમાં 3 શખ્સે 3 મહિના પહેલા શરૂ કરી હતી. ગુજરાત એટીએસની ટીમે 6 લોકોને ઝડપ્યા છે. વધુ પૂછપરછ થઈ રહી છે. જોકે આ ડ્રગ્સ સપ્લાયના તાર ઉત્તર ભારત સાથે જોડાયેલા છે. ખંભાતમાં તૈયાર કરી અન્ય જગ્યાએ આ ડ્રગ્સ મોકલાતું હતું. તો નશાના કાળા કારોબાર સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ખંભાતથી ડ્રગ્સ બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ છે. 100 કરોડથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે 6 ની ધરપકડ પણ કરવામાં આવી છે. જોકે આલ્ફાઝોરમ નામની દવા ટેબ્લેટ ફોર્મેટમાં ડ્રગ્સ હતી. ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝમાં આ કાર્યવાહી કરાઈ છે. 18 કલાક સતત ઓપરેશન હાથ ધર્યું અને આખરે એટીએસને મોટી સફળતા મળી છે. ગેરની ગોળીઓના રો મટીરિયલની આડમાં આ ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. તો અમદાવાદના 3 શખ્સે 3 મહિના પહેલા શરૂ કર્યું હતું. એટીએસની ટીમે 6 લોકોને ઝડપ્યા છે. વધુ પૂછપરછ હાથ ધરી છે. જોકે આ ડ્રગ્સ સપ્લાયના તાર ઉત્તર ભારત સાથે પણ જોડાયેલા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. અને આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે ન્યૂઝ વોર રૂમથી. અર્પિત, નશાના કાળા કારોબાર સામે એટીએસથી શું કાર્યવાહી? એટીએસને બાતમી મળી હતી. બાતમીના આધારે ત્યાં સર્ચ કરવામાં આવ્યું. સર્ચમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતો સામે આવી છે. 107 કિલો ડ્રગ્સ મળી આવ્યું છે. હવે સમજવાની વાત એ છે કે જે ડ્રગ્સ બનાવવામાં આવતું હતું દવા બનાવવાની આડમાં, દવા બનાવવા માટે જે રો મટીરિયલ તૈયાર કરવામાં આવતું હોય છે એની આડમાં ડ્રગ્સ તૈયાર કરવામાં આવતું હતું. એની જો ફેક્ટરીની વાત કરીએ તો એકદમ સુમસાન જગ્યા હતી. એની આજુબાજુ એટલે કે એની અરાઉન્ડ સરાઉન્ડિંગ એરિયામાં વાત કરીએ તો કોઈ પણ પ્રકારનું બાંધકામ નથી. એટલે માત્ર એક વોલ ઊભી કરી અને નાનકડું આખું બાંધકામ ઊભું કરવામાં આવ્યું હતું અને ફેક્ટરી બનાવવામાં આવી હતી. દેવ દિવાળીના દિવસે આ ફેક્ટરી ખોલવામાં આવી હતી. બાપ અને દીકરો, એનું નામ હજુ સામે નથી આવ્યું, પણ આ બેટા અને બાપની સાથે મળી અને દેવ દિવાળીના દિવસે આ ફેક્ટરીની શરૂઆત કરવામાં આવી હતી. અહીંયા એકચ્યુઅલ શું કામગીરી કરવામાં આવતી હતી એ 12 વાગે એટીએસના અધિકારીઓ સત્તાવાર રીતે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપવાના છે. પણ મોટી જે વાત સામે આવી છે, 107 કિલો ડ્રગ્સ હાલ ઝડપાયું છે. ઉપરાંત કેસ પણ ઝડપાઈ છે. અંદાજે 30 લાખથી વધારાની કેસ ઝડપાઈ છે. માત્ર ડ્રગ્સ પકડાયું એ વાત ઠીક છે, પણ કેસ પણ પકડાઈ છે. એટલે આ કેસનો શું વ્યવહાર હતો, ડ્રગ્સ સપ્લાય કર્યા પછી આ કેસ આવી હતી અથવા તો અન્ય કોઈ ઉપયોગ માટે આ કેસ નો અન્ય ઉપયોગ થવાનો હતો, એ તમામ બાબતોના આધારે હાલ જે પકડાયેલા 6 આરોપી છે એની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પણ પહેલી વાર નથી કે જ્યારે એટીએસ હોય અથવા તો સેન્ટ્રલ નાર્કોટિક્સ બ્યુરો દ્વારા કોઈ આ મોટી રેડ કરવામાં આવી હોય ને દવાની આડમાં આ પ્રકારે ડ્રગ્સ બનાવવામાં આવતું હોય. થોડા સમય પહેલા એટલે લગભગ વર્ષ પહેલા નાર્કોટિક્સ બ્યુરો અને પંજાબ પોલીસે પણ અમદાવાદનું જે ઇન્ડસ્ટ્રીયલ એટલે જે દવા બનાવવા માટેના મોટા જે યુનિટ આવેલા છે ત્યાં તપાસ કરી હતી. ત્યાં આ પ્રકારનું ડ્રગ્સ ઝડપાયું હતું. થોડા સમય પહેલા કદાચ જો આપણે ખ્યાલ હોય તો ભરૂચમાં પણ આ જ પ્રકારે દવા બનાવવાની આડમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. એ પહેલા દહેગામ ની આસપાસ એક ફેક્ટરી હતી, ત્યાં પણ આ પ્રકારે ડ્રગ્સ બનાવવામાં આવતું હતું દવા બનાવવાની આડમાં. એટલે જો નાના મોટા આ પ્રકારના અવારો જગ્યા હોય, આજ એ જગ્યા છે કે જે હાલ લુણેજ ગામમાં ડ્રગ્સ પકડાયું છે. આજુબાજુ કોઈ હતું જ નહીં અને લોકોને શંકા ન જાય એટલા માટે આ પ્રકારના વિસ્તારો પસંદ કરવામાં આવતા હોય છે અને નશાનો કાળો કારોબાર ત્યાં કરવામાં આવતો હોય છે. 6 લોકો પકડાયા છે. 6 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. અત્યાર સુધી કેટલું ડ્રગ્સ બનાવવામાં આવ્યું હતું, ક્યાં સપ્લાય કરવામાં આવ્યું હતું, કોની સાથે સંપર્કમાં હતા, એનું લાયસન્સ કેવી રીતે મેળવ્યું, આ તમામ બાબતોને લઈને એટીએસ દ્વારા હાલ પૂછપરછ કરવામાં આવી છે. જોકે સત્તાવાર અને અધિકૃત માહિતી 12 વાગે એટીએસના અધિકારીઓ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે ત્યારે સામે આવશે. અર્પિત, જોડાવા બદલ આભાર આપનો.